ગુજરાત હાઈકોર્ટે એમણે જે અરજી કરી છે એ નકારી કાઢી છે અને એફઆઈઆર યથાવત રાખવા માટે કીધું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. સુરતમાં શાંતિ રેસિડન્સ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો જે ગજેરા બંધુઓ છે એમની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી છે અને એની સામે એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે તમે ગુજરાત હાઈકોર્ટમાં ક્રોસિંગ પિટિશન ફાઇલ કરો અને 2 સપ્તાહ સુધી એમની સામે કોઈ પોલીસ તપાસ નહીં થાય એવી સુપ્રીમ કોર્ટે રાહત આપેલી હતી. એ પછી ગજેરા બંધુઓએ ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરી અને વિનંતી કરી હતી કે એમની સામે જે ફરિયાદ થઈ છે એમને રાહત આપવામાં આવે અને એવી બધી દલીલો થઈ. પરંતુ ગુજરાત હાઈકોર્ટે એમણે જે અરજી કરી છે એ નકારી કાઢી છે અને એફઆઈઆર યથાવત રાખવા માટે કીધું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. શાંતિ રેસિડન્સ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો ગજેરા બંધુ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ગુનાહિત ફોર્જરી, વિશ્વાસઘાત તથા મની લોન્ડરિંગ સહિતના આક્ષેપો કરતી ફરિયાદ રદ કરવા માટે ગજેરા બંધુઓએ ક્રોસિંગ પિટિશન ફાઇલ કરી હતી અને અન્ય કાનૂન રાહતની માંગણી કરી હતી. એવી ટોટલ 3 અરજીઓ ગુજરાત હાઈકોર્ટમાં ગજેરા બંધુઓ તરફથી કરવામાં આવી હતી. પરંતુ જજ HR બેગડેએ FSLના જે પ્રારંભિક રિપોર્ટ છે એને ધ્યાનમાં રાખીને આ ગજેરા બંધુઓની જે અરજી છે એ નકારી કાઢી છે. હવે આ જે શાંતિ રેસિડન્સ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો ગજેરા બંધુ છે એની સામે ફરિયાદી પ્રવીણ અગ્રવાલે જે સંચાલકો છે એ અશોક ગજેરા, વસન ગજેરા, રાકેશ ગજેરા અને ચુની ગજેરા સહિત ટોટલ 9 આરોપીઓની સામે એફઆઈઆર નોંધાવેલી છે. અને અગાઉ ગુજરાત હાઈકોર્ટે 12 ફેબ્રુઆરી 2026ના દિવસે સુરત પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યો હતો કે ફરિયાદી જણાવે એ પ્રમાણેની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે અને સુરત પોલીસે હાઈકોર્ટના આદેશ મુજબ ગજેરા બંધુઓની સામે એફઆઈઆર નોંધી પણ હતી. પરંતુ ગજેરા બંધુઓ આની સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને સુપ્રીમ કોર્ટે ગજેરા બંધુઓને એવું કીધું હતું કે તમે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરો અને સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહ સુધી કોઈ વિશેષ પગલાં નહીં ભરવાની ગજેરા બંધુઓને રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ એ પછી વચગાળાની રાહત ચાલુ કરવા અને એફઆઈઆર રદ કરવા માટે ગજેરા બંધુઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા અને સુનાવણી દરમિયાન ગજેરા બંધુઓના વકીલોએ એવી દલીલ કરી કે આખો જે સમગ્ર વ્યવહાર છે એ સિવિલ તથા કોમર્શિયલ સ્વરૂપનો છે અને ફરિયાદી પ્રવીણ અગ્રવાલ છે એ કંપનીમાં ભાગીદાર હતા અને ત્યારબાદ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા. અને સમયાંતરે જ્યારે કંપનીમાં શેર મૂડીમાં ફેરફારો થયા હતા એ અંગે એમને જાણ હતી અને એમની હિસ્સેદારી છે એ 43%થી ઘટાડીને પહેલાં 6% કરવામાં આવી હતી અને એ પછી 4% કરવામાં આવી અને આ બાબત કોઈ નવી નથી એવી ગજેરા બંધુઓએ ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરી. આ ઉપરાંત એક એવી પણ દલીલ ગજેરા બંધુઓ તરફથી કરવામાં આવી કે 1900 કરોડ ખોટી રીતે મેળવ્યા એ માત્ર અનુમાનિત છે અને ફરિયાદની અંદર પ્રિઝમ્પશન શબ્દ વાપરવામાં આવ્યો છે. ઉપરાંત લાંબા વિલંબ બાદ ફરિયાદ કરવામાં આવી છે અને મેહુલ ચોકસી સાથે ગજેરા બંધુઓનો કોઈ ગેરકાયદે સંબંધ નથી. આવી બધી દલીલો છે એ ગજેરા બંધુઓના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી. તો સરકારની વકીલે જણાવ્યું કે ફરિયાદીએ પહેલેથી જ પોલીસને અરજી કરી હતી અને ફરિયાદમાં દર્શાવેલા 14 પૈકી એટલે ફરિયાદીએ 14 દસ્તાવેજો રજૂ કરેલા છે. એ પૈકીના 8 દસ્તાવેજો ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી એટલે FSLને મોકલવામાં આવ્યા હતા
જેની પ્રારંભિક તપાસમાં ફરિયાદી તથા એમના પત્ની એટલે ફરિયાદી પ્રવીણચંદ્ર અગ્રવાલ, એમના પત્ની અને પ્રવીણચંદ્ર અગ્રવાલના પિતા એમના હસ્તાક્ષરો કેટલાક દસ્તાવેજોની અંદર બનાવટી હોવાનું સામે આવ્યું છે, એવું ખુલ્યું છે. એ હસ્તાક્ષરો અશોક ગજેરાએ કર્યો હોવાનું એફએસએલના પ્રારંભિક રિપોર્ટની અંદર પણ સામે આવ્યું છે. અને બીજી એક એ વાત પણ સામે આવી છે કે ફરિયાદી પ્રવીણચંદ્ર અગ્રવાલનું જે રાજીનામું પત્ર છે એમાં પણ બનાવટી સહી કરી હોવાનું એફએસએલના પ્રારંભિક રિપોર્ટની અંદર ખુલ્યું છે. તો આનો મતલબ એમ થયો કે ગુજરાત હાઈકોર્ટે ગજેરા બંધુઓની જે વિનંતી હતી કે એફઆઈઆર રદ કરવાની એ અરજી નકારી કાઢી છે. મતલબમાં હવે પોલીસ તપાસનો માર્ગ ફરીથી મોકળો થયો છે. આ બાબતે અમે થોડીક જાણકારી મેળવી તો ગુજરાત હાઈકોર્ટે 11 માર્ચના દિવસે ઓર્ડર 11 માર્ચના દિવસે જ આદેશ આપી દીધેલો હતો અને એ વખતે અરજી ડિસમિસ એવું કહી દેવામાં આવ્યું હતું, પરંતુ ચુકાદો લખવામાં આટલો સમય થયો એટલા માટે આ જે ઓર્ડર છે એ ગઈકાલે સામે આવ્યો અને હવે પોલીસ તપાસ આગળ વધશે. આ બાબતે અમે જે ઇકોસેલના પીઆઈ છે જેમની પાસે આ ફરિયાદ છે જેની તપાસ તેઓ કરી રહ્યા છે એમને પણ અમે ફોન કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈ કારણસર એમનો ફોન નો રિપ્લાય થયો હતો. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.